વડનગર તાલુકા પંચાયત તેમજ મહેસાણા જિલ્લા પંચાયતની વડનગરમાં આવતી 3 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવાર પત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ। અંતિમ દિવસે નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ દાખલ કરતા ચૂંટણીમાં સ્પર્ધા તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। વડનગર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે 58 ઉમેદવારી ફોર્મ ભરાયા। મહેસાણા જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે કુલ 10 ઉમેદવારી ફોર્મ નોંધાયા। સોમવારે તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે। તારીખ 15ના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। તારીખ 15ના દિવસે 3 વાગે ચૂંટણીમાં અંતિમ રીતે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। વડનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અન્વયે કુલ 18 બેઠકોમાં કુલ 58 ફોર્મ આજ દિન સુધી રજૂ થયેલા છે, જ્યારે મહેસાણા જિલ્લા પંચાયતની વડનગર તાલુકાની 3 બેઠકો માટે કુલ 10 ફોર્મ રજૂ થયા છે। એટલે આજે ફોર્મ સ્વીકારવાની મુદત પૂર્ણ થયેલી છે। સોમવારે ફોર્મ ચકાસણી થશે, ત્યારબાદ 15મી તારીખે ઉમેદવારી પાછી ખેંચવાનો સમય આપેલો છે। એટલે 15મીએ સાંજે આખરી ચિત્ર ફાઇનલ થશે કે કેટલા ઉમેદવારો ચૂંટણી હરીફ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે।